નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 14 શીખવાના છે આપણે. નામ છે પ્રકરણનું નૈસર્ગિક સ્ત્રોતો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પાઠ છે અને એમાંથી આપણને ખૂબ જ રસપ્રદ માહિતી મળી શકે તેવી છે. આપણી પૃથ્વી સમગ્ર બ્રહ્માંડનો એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય છે. તો સૌથી પહેલાં આપણે બહુ દૂરના ભૂતકાળથી વાત શરૂ કરીએ તો તમને ખૂબ જ મજા આવશે. આપણે ગુજરાતી ભાષામાં જાણીએ છીએ કે દુનિયા, જગત, વિશ્વ આ બધા શબ્દો એક જ છે, પરંતુ દુનિયા કોને કહેવાય તો આપણી પૃથ્વી એટલે આપણી દુનિયા, અને જગત કોને કહેવાય તો સૂર્યમંડળના બધા જ ગ્રહો ઉપગ્રહોનો પરિવાર એટલે છે જગત, અને જગત પછી આવશે વિશ્વ. તો વિશ્વ કોને કહેવાય? જેમાં લાખો જગત સમાવેશ છે એવો મોટો સમુદાય એને કહેવાશે વિશ્વ, અને જ્યાં લાખો વિશ્વ સમાયેલા છે એને કહેવાય છે આપણું બ્રહ્માંડ, યુનિવર્સ. તો આટલા મોટા યુનિવર્સમાં ફક્ત આપણી જાણ મુજબ પૃથ્વીમાં જ એક જીવન શક્ય છે. તો પૃથ્વી શું કંઈ કેટલી નસીબદાર નથી? આવી પૃથ્વી પર આપણને જીવન મળ્યું છે તો એ પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતોને કારણે શક્ય બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, નૈસર્ગિક સ્ત્રોતો કયા છે તે જાણીએ અને એનું મહત્ત્વ સમજીએ અને પછી એને બચાવવાના પ્રયત્નો કરીએ, કેમ કે કુદરતે રચેલી આ અદ્ભુત લીલાને નાશ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે અને આપણે એને કેવી રીતે બચાવીશું. બ્રહ્માંડનો એકમાત્ર જીવિત ગ્રહ એટલે કે પૃથ્વી એ આપણું ઘર છે. મિત્રો, તમને ખબર છે કે પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે અને એ પરિબળો આપણે જોઈએ. પ્રથમ પરિબળ છે તાપમાન. તાપમાન આપણે સૂર્યમાંથી મેળવીએ છીએ અને પૃથ્વી સૂર્યથી ચોક્કસ અંતરે આવેલી હોવાથી આપણને ચોક્કસ પ્રમાણમાં તાપમાન મળી રહે છે અને તેને કારણે આપણું જીવન શક્ય બને છે. બીજું પરિબળ છે પાણી. પાઠ્યપુસ્તકમાં જણાવ્યા મુજબ પાણી એક અદ્ભુત પ્રવાહી છે અને આપણે એના વગર આપણું જીવન સંભવી શકે નહીં. ત્રીજું પરિબળ છે આહાર અથવા તો ખોરાક. તો તમને સૌને ખબર છે કે આપણું શરીર ટકાવી રાખવા માટે આહાર અથવા ખોરાકની કેટલી બધી જરૂર છે. સૂર્યમાંથી મળતી ઉર્જા અને પૃથ્વી પર આવેલા વિભિન્ન સ્ત્રોતો, આ બંનેમાંથી આપણને જીવન જીવવા માટેની તમામ આવશ્યક ઉર્જા મળી રહે છે. એ તમામ વિશે વિસ્તૃત માહિતી હવે આપણે મેળવીએ. સૂર્યમાંથી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 14 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 189 ઉપર આપેલું છે. નામ છે એનું નૈસર્ગિક સ્ત્રોતો. આ પ્રકરણ આપણે શીખીએ. આ પ્રકરણનો ગુણભાર 6 છે. તો તમે તમારું પાઠ્યપુસ્તક લઈને તૈયાર થઈ જાઓ. મિત્રો, નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે કુદરતમાંથી મળી આવતા સ્ત્રોતો. માનવીને જીવન જીવવા માટે જે સ્ત્રોતોની જરૂર છે અને જે કુદરતમાંથી મળી આવે છે તેને નૈસર્ગિક સ્ત્રોતો કહેવામાં આવે છે. પૃથ્વી પર આ સ્ત્રોતો કયા કયા છે? એ પાણી, હવા, જમીન, જંગલો, સૂર્યપ્રકાશ આ બધાનો સમાવેશ થાય છે. હવે આ પાઠમાં આપણે કયા મુદ્દા જોવાના છે તે જોઈએ. જીવનનો શ્વાસ હવા, એમાં તમે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા, હવાની ગતિ કેવી રીતે થાય, વરસાદ કેવી રીતે પડે, ઉપરાંત હવાનું પ્રદૂષણ કેવી થાય, આ બધા મુદ્દા આપણે શીખવાના છે. ત્યાર પછી બીજો મુદ્દો છે પાણી એક અદ્ભુત પ્રવાહી, એ વિશે વાત કરવાની છે. ત્યાર પછી જળ પ્રદૂષણ કોને કહેવાય અને શાને કારણે થાય એ અટકાવવાના ઉપાયોની પણ ચર્ચા કરવાની છે. ભૂમિમાં ખનિજની પ્રચુરતા એ મુદ્દો સમજવાનો છે. એમાં ખાસ તો જમીનનું નિર્માણ કેવી રીતે થાય એ આપણે સમજવાનું છે. ઉપરાંત સૌથી અગત્યનો પાઠ છે આ પાઠનો જૈવ ભૂ રાસાયણિક ચક્રો. એમાં તમારે જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્રની માહિતી મેળવવાની છે. ઉપરાંત ગ્રીન હાઉસ અસર કોને કહેવાય અને ગ્રીન હાઉસ અસર થવાથી પૃથ્વી પર શી અસરો થાય એની વાત પણ આ પાઠમાં સમાવેલી છે. અને છેલ્લો મુદ્દો છે આપણી પૃથ્વીને હાનિકારક કિરણથી બચાવતું સ્તર, ઓઝોન સ્તર, એની વાત પણ આપણે આમાં કરવાની છે. તો તમે પાઠ્યપુસ્તકને ખુલ્લું રાખજો અને બધા મુદ્દા સમજતા જજો. પેજ નંબર 189 ઉપર પૃથ્વી પર આ સ્ત્રોતો કયા છે
એ મુદ્દામાં તમને સમજાવેલું છે કે મૃદાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય અને વાતાવરણ કોને કહેવાય. તો આપણે સમજીએ, પૃથ્વીનું સૌથી બહારનું કવચ છે કે જ્યાં આપણે રહીએ છીએ તેને મૃદાવરણ કહેવાય છે. અને જલાવરણ કોને કહેવાય, તો પૃથ્વીના 75% ભાગ ઉપર પાણી છે અને ઉપરાંત પૃથ્વીના ભૂગર્ભમાં પણ પાણી છે. આ વિસ્તારને કહેવાય છે જલાવરણ. પૃથ્વીની ફરતે આવેલું હવાનું આવરણ કે જે પૃથ્વીને કાબડા કે ચાદરની જેમ ઢાંકી રહે છે તેને વાયુનું આવરણ અથવા તો વાતાવરણ કહેવામાં આવે છે. જીવંત પદાર્થો ક્યાં જોવા મળે, તો આપણે જોઈએ કે પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય ભેગા થાય અને તેને કારણે જે આવરણ બને તેને જીવાવરણ કહેવામાં આવે છે. જીવાવરણમાં વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, મનુષ્યો બધા રહેતા હોય છે. ત્યાર પછી આવશે જીવાવરણના ઘટકો કયા કયા છે. તો જીવાવરણના 2 ઘટકો છે. કેટલાક ઘટકો જૈવિક છે અને કેટલાક જૈવિક ઘટકો અજૈવિક છે. જૈવિક ઘટકમાં વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય, સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ, જમીનની જાત, વાતાવરણ વગેરેનો સમાવેશ થાય છે. જીવનનો શ્વાસ હવા. આ મુદ્દામાં તમને સમજાવ્યું છે કે આપણને જીવવા માટે હવા જરૂરી છે. જો હવા ન હોય તો આપણે જીવી શકીએ નહીં. તો હવામાં શું છે કે જેને કારણે આપણે જીવી શકીએ છીએ તે આપણે જોઈએ. પૃથ્વીના વાતાવરણમાં ઘણા બધા વાયુઓ છે, જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. આ બધા ઘટકોને કારણે પૃથ્વી પર જીવન સંભવે છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલી હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે, ઓક્સિજન વાયુનું પ્રમાણ 21% છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. આ ઉપરાંત અન્ય વાયુઓ પણ એમાં સમાયેલા છે જે આપણને જીવન જીવવા માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે સૂર્યમંડળના બધા ગ્રહોમાંથી ફક્ત પૃથ્વી પર જ જીવન શક્ય છે, કેમ કે પૃથ્વી પર તાપમાન અને બીજા બધા વાયુનું પ્રમાણ ચોક્કસ માત્રામાં છે કે સજીવને જીવન જીવવા માટે જરૂરી છે. મંગળ અને શુક્ર આ બંને ગ્રહો પર કોઈ જીવન નથી, કેમ કે ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. આ બંને ગ્રહોના વાતાવરણમાં 95થી 57% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. પ્રકરણ 5માં આપણે જોઈ ગયા કે યુકેરિયોટિક કોષો અને પ્રોકેરિયોટિક કોષો કોને કહેવાય. આપણે તેની ચર્ચા કરવાના નથી. આગળનો મુદ્દો જોઈએ તો વાતાવરણમાં CO2ની ટકાવારી ખૂબ જ ઓછી છે, પરંતુ એનું ખૂબ જ મહત્ત્વ છે. વાતાવરણમાં CO2નું સ્થાપન થાય એ માટે 2 રીત આપેલી છે. એક છે પ્રકાશ સંશ્લેષણની રીત અને બીજી છે દરિયાઈ પ્રાણીઓ દ્વારા CO2નું સ્થાપન. તો તમને ખબર જ છે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરીમાં મૂળે ચૂસેલા પાણી અને ક્ષાર, પર્ણમાં રહેલું ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ આ બધાનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે, જેમાં વાતાવરણમાં રહેલો CO2 પર્ણમાં સ્થાપિત થાય છે અને ગ્લુકોઝ બને છે. બીજો મુદ્દો છે દરિયાઈ પ્રાણીઓ CO2નો ઉપયોગ કેવી રીતે કરે તે જોઈએ. તો દરિયાના પાણીમાં પણ CO2 વાયુ ઓગળેલો છે. આ દરિયામાં રહેતા પ્રાણીઓ તેમાં ઓગળેલા CO2ના માધ્યમથી કાર્બોનેટનું કવચ બનાવે છે અને એ કવચ દ્વારા CO2નું સ્થાપન કરે છે. પ્રકરણ 5માં આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા જોઈએ તો પૃથ્વીની આસપાસ હવાનું આવરણ આવેલું છે અને એ આવરણ પૃથ્વીને ચાદર કે કાબડાની જેમ ઢાંકે છે. હવા ઉષ્માની મંદ વાહક છે અને તેને કારણે વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અચાનક વધતું અટકાવે છે, કેમ કે દિવસના સમયે જ્યારે સૂર્ય હોય ત્યારે સતત તાપમાન પૃથ્વીને મળતું રહેતું હોય છે. જો અચાનક તાપમાન વધતું જાય તો પૃથ્વી પર સજીવો જીવી શકે નહીં. એટલે કે તાપમાનને અચાનક વધતું અટકાવવામાં વાતાવરણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત રાત્રે જ્યારે આકાશમાં સૂર્ય ન હોય ત્યારે તાપમાન ઘટી પણ જાય. આ તાપમાનને ઘટતું અટકાવવામાં પણ વાતાવરણની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. આપણી પૃથ્વી સૂર્યથી ચોક્કસ અંતરે આવેલી છે, એટલે આપણી પૃથ્વી પર તાપમાન ચોક્કસ જળવાઈ રહે છે કે જે સજીવને જીવવા માટે મહત્ત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, હવાની ગતિ અને પવનનો ટૉપિક આપણે જોવાનો છે. તો પવન કોને કહેવાય? જો હવા ગતિ કરતી હોય
તો તે ગતિ કરતી હવાને પવન કહેવાય છે. હવે ગતિ કરતી હવા કઈ તરફ જતી હોય તે સમજવા માટે તમને ટેક્સ્ટબુકમાં એક પ્રયોગ આપેલો છે. આકૃતિ 14.1 છે અને આપણી સ્લાઇડમાં પણ આકૃતિ છે, તે આપણે જોઈએ. એમાં તમને સમજાવેલું છે કે એક બીકર લેવાનું છે, એમાં એક સળગતી મીણબત્તી રાખવાની અને એની ઉપર એક સળગતી અગરબત્તી રાખવાની છે. હવે જ્યારે આપણે અગરબત્તી સળગાવેલી છે એને સળગતી જ્યોત ઉપર રાખીએ ત્યારે સળગતી જ્યોતને કારણે આજુબાજુની હવા ગરમ થાય છે અને ગરમ થયેલી હવા હલકી બને છે. હલકી બનેલી હવા ઉપર તરફ ગતિ કરે છે. તો તે જ રીતે અગરબત્તીનો ધુમાડો પણ આપણને ઉપર તરફ ગતિ કરતો દેખાશે. જો તમે સળગતી અગરબત્તીને બરાબર બીકરની વચ્ચોવચ્ચ રાખો તો આપણને અગરબત્તીનો ધુમાડો સીધો ઉપર તરફ જતો દેખાશે. અને જો તમે બીકરની સપાટીથી બહાર તરફ અગરબત્તીને રાખો તો ધુમાડો આપણને આમ તેમ પ્રસરી જતો દેખાશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ બહુ સહેલો છે, તમે જરૂરથી ટ્રાય કરજો. એક ગ્લાસ લેવાનો, કાચનું બીકર લેવાનું, કાચનો કપ, કોઈ પણ વસ્તુ લેવાની, તમે એમાં સળગતી મીણબત્તી મૂકી દો અને ઉપર અગરબત્તી સળગાવીને ધુમાડો કઈ તરફ જાય તે જોવાનો પ્રયત્ન કરો. જરૂર તમે આ પ્રયોગ કરી શકશો. પૃથ્વી ઉપર જમીન અને પાણી આ બે ક્ષેત્રો આવેલા છે. દિવસ દરમિયાન હવાની ગતિ કઈ તરફની હોય છે તે જાણીએ. કઈ તરફની એટલે કે પાણીથી જમીન તરફની હોય કે જમીનથી પાણી તરફની હોય તે આપણે સમજવાનું છે. હવે દિવસે આકાશમાં સૂર્ય હોય છે. સૂર્યને કારણે તાપમાન વધારે હોય છે અને હવા જલ્દી ગરમ થાય છે. જમીન પર સૂર્યપ્રકાશ પડે એટલે કે જમીન પરની હવા ઝડપથી ગરમ થાય છે અને ગરમ થયેલી હવા હલકી બને છે. આ હવા ઉપર તરફ જાય છે અને જ્યાંથી હવા ઉપર તરફ જાય ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે. ટૂંકમાં જમીન પરની હવા જલ્દી ગરમ થાય છે અને પાણી પરની હવા જલ્દી ગરમ થતી નથી. ગરમ થયેલી હવા ઉપર તરફ જાય ત્યાં હવાનું ક્ષેત્ર ખાલી બને છે અને ત્યાં ઓછા દબાણવાળું ક્ષેત્ર થાય છે અને દરિયા પરની હવા એ ક્ષેત્રમાં આવે છે. અને જેથી દિવસ દરમિયાન બીજા ક્ષેત્રમાં હવાની ગતિથી પવનોનું નિર્માણ થાય એ પવનોની દિશા દરિયાથી જમીન કે ભૂમિ તરફની હોય છે. ટૂંકમાં આપણા તિથલના દરિયા પરથી હવા દિવસે આપણા જમીનવાળા વિસ્તાર તરફ આવે છે. હવે જોઈએ કે રાત્રિના સમયે હવાની ગતિ કઈ તરફની હોય છે. રાત્રિના સમયે આકાશમાં સૂર્ય હોતો નથી એટલે કે તાપમાન વધતું નથી. રાત્રે જમીન અને દરિયો બંને જલ્દી ઠંડા થવા માંડે છે. જમીનની સાપેક્ષમાં પાણી ધીમે ધીમે ઠંડુ થાય છે અને એટલા માટે પાણીની ઉપરની હવા જમીનની ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય છે અને આને કારણે જ હવાની દિશા જમીનથી પાણી તરફની હોય છે. એટલે રાત્રિના સમયે આપણને તાપમાન ઓછું લાગવાનો અનુભવ કરીએ છીએ. હવે વરસાદ કેવી રીતે પડે તે જોઈએ. અત્યારે ચોમાસાની ઋતુ છે, તમે દરરોજ વરસાદ પડતો જુઓ છો, પરંતુ એ વરસાદ કેવી રીતે પડે એ આપણને ખબર નથી. વરસાદ વાદળમાંથી પડે છે એ આપણને ખબર છે, પરંતુ તેની પાછળનું વિજ્ઞાન આપણને ખબર નથી. તો આપણે તે જોઈએ. દિવસના સમયમાં આકાશમાં સૂર્ય હોય છે, તેને કારણે પૃથ્વી પરના વિવિધ જળાશયો જેવા કે નદી, તળાવ, સમુદ્ર, સરોવર, ઝરણા આ બધાના પાણીનું બાષ્પીભવન થાય છે અને તે પાણીની વરાળ સ્વરૂપે હવામાં ઉમેરાય છે. આ ઉપરાંત પૃથ્વી પર લાખો વનસ્પતિ આવેલી છે અને તે પણ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે અને વાતાવરણમાં પાણીની વરાળને મુક્ત કરે છે. તો આ જે પાણીની વરાળ છે તે વાતાવરણમાં જૈવિક પ્રવૃત્તિ દ્વારા પહોંચી છે. આ વાતાવરણમાં હવાનું ગરમ થવાનું કારણ પણ એ જ બને છે. જ્યારે આ ગરમ હવા ઉપર તરફ વધે ત્યારે તે હલકી બને છે અને વિસ્તરે છે અને વિસ્તરણ પામે તો ધીમે ધીમે ઠંડી પણ પડે છે, જેના પરિણામે પાણીની વરાળનું ઘનીકરણ થાય છે અને તેને લીધે પાણીનું એક ટીપું બને છે. વાતાવરણમાં ધૂળ અને અન્ય નિલંબિત કણો પણ આવેલા હોય છે અને આ કણોના કેન્દ્રની ફરતે પાણીનું ટીપું પોતાનું સ્થાન બનાવે છે અને પાણીનું ટીપું વાદળ બનાવે છે. ક્યારે બનાવે તો ઘણા બધા ટીપા ભેગા થાય ત્યારે વાદળની રચના થાય છે અને આ વાદળોમાં પાણીના ટીપા જે છે ચોક્કસ સંજોગો ભેગા થાય ત્યારે વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે છે અને આપણે વરસાદનો અનુભવ કરીએ છીએ. હવાની ઘણા બધા પ્રકારની ગતિ
વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાનું પરિણામ છે. તો પૃથ્વીના જે વિવિધ ભાગો છે ત્યાં વાતાવરણ અસમાન રીતે ગરમ થાય છે, તેથી આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. ઉપરાંત હવાને બીજા બધા પરિબળો પણ અસર કરે છે, જેને કારણે એમાં વિવિધતા જોવા મળે છે. પહેલું પરિબળ છે પૃથ્વીના પરિભ્રમણની ગતિ, અને બીજું પરિબળ છે પવનના માર્ગમાં આવતી પર્વતીય શૃંખલાઓની રચના. પર્વતના કારણે ખૂબ જ ઝડપભેર આવતી હવાનો વેગ ઘટી જાય છે, અને આપણને એની અસર પૃથ્વી પર જોવા મળે છે. પેજ નંબર 192 ઉપર તમને વાયુનું પ્રદૂષણનો મુદ્દો આપેલો છે. પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે. હવે આપણને ખબર છે કે આપણને જીવવા માટે વાયુઓ જરૂરી છે. જો વાયુઓ ન હોય અને વાયુમાં જે ઘટકો છે એનું પ્રમાણ યોગ્ય ન હોય તો આપણે જીવી શકીએ નહીં. ખાસ કરીને વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ ચોક્કસ રીતે જળવાઈ રહેવું જોઈએ. આ વાતાવરણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જો બદલાતું રહે, વધી જાય કે ઘટી જાય તો એ ઘટના આપણા માટે હાનિકારક છે. તો પૃથ્વી પર આજે માનવી પોતાની ભૌતિક સમૃદ્ધિ માટે અનેક પ્રકારના ઉદ્યોગોની સ્થાપના કરી બેઠો છે, અને તેને કારણે ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો, વાહનોનો ધુમાડો વગેરે વાતાવરણમાં સતત કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઉમેરતા રહે છે, અને આ વાયુઓ વધવાને કારણે વાયુનું પ્રદૂષણ થાય છે. જો આ વાયુઓ વાતાવરણમાં વધતા રહેશે તો લાંબે ગાળે આપણને ગ્રીનહાઉસ અસર, ઓઝોન વાયુના સ્તરનું ખવાણ, આ બધી બાબતોનો સામનો કરવો પડશે. આપણે વાયુનું પ્રદૂષણ અટકાવવા માટે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે વધુ વૃક્ષો વાવવા જોઈએ, કારખાનાનો ધુમાડો ઓછો કરવો જોઈએ, તેને શુદ્ધ કરીને વાતાવરણમાં મુક્ત કરવો જોઈએ, વાહનોમાં વપરાતા કોલસો અને પેટ્રોલિયમનો વપરાશ ઓછો કરવો જોઈએ. ઉપરાંત વાતાવરણમાં જે બધા ઝેરી ઘટકો છે એને એમને એમ છોડી ન દેતા શુદ્ધ કરીને વાતાવરણમાં મુક્ત કરવા જોઈએ, જેથી આપણને વાતાવરણ શુદ્ધ સ્વરૂપમાં મળી રહેશે. જો આ પ્રમાણે વાતાવરણ શુદ્ધ કરવામાં ન આવે તો ઝેરી હવા શ્વાસમાં લેવાથી કેન્સર, હૃદયરોગ, એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધતી જશે, જે માનવી માટે ખૂબ જ હાનિકારક છે. ત્યાર પછીનો મુદ્દો છે પાણી એક અદ્ભુત પ્રવાહી. પાણી વિના જીવન સંભવી શકે નહીં, અને જો પાણી ન હોય તો આપણે જીવી પણ શકીએ નહીં. ઉનાળામાં કેટલી વખત આપણા વલસાડમાં એકાદ બે વખત પાણી ન આવવાનું હોય તો આપણને પાણીની તંગીનો અનુભવ થતો હોય છે, અને ત્યારે આપણને પાણીનું મહત્ત્વ સમજાય છે. તો પૃથ્વી પર પાણી જે છે એનો મહત્ત્વનો સ્ત્રોત કયો છે તો સૌને ખબર છે કે વરસાદનું પાણી છે. વરસાદ દ્વારા પૃથ્વી પર મોટાભાગનું પાણી આવે છે, અને આપણે તેનો સંગ્રહ કરવાની કાળજી રાખવી જોઈએ. પાણીના ઘણા બધા સ્ત્રોતો છે. પાણી આપણને નદી, તળાવ, સરોવર, ઝરણા વગેરેમાંથી મળે છે. સમુદ્રમાં પાણી છે પણ એ ખારું પાણી છે, પરંતુ ખારું પાણી પણ મીઠું પાણી બનાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. એમ કે દરિયાઓ પૃથ્વી પર 75% ભાગ ઉપર પથરાયેલો છે, અને એ બધા પાણીનું બાષ્પીભવન થાય તો પાણીની વરાળ બને છે, અને પાણીની વરાળ જે બને એ વાદળા બનાવે છે, અને વાદળા બને તે આપણને વરસાદ લાવવામાં ઉપયોગી છે. આથી પાણી એ આપણા માટે અદ્ભુત પ્રવાહી છે. પાણી પૃથ્વી પર વિભિન્ન સ્વરૂપે અને વિભિન્ન સ્થળોએ જોવા મળે છે. પૃથ્વીની સપાટી પર મળી આવતું પાણી મોટે ભાગે દરિયામાં અને મહાસાગરોમાં હોય છે. આ દરિયા અને મહાસાગરનું પાણી બધાએ ચાખેલું છે, અને તે ખારું હોય છે. ખારું હોવાનું કારણ એ છે કે એમાં ઘણા બધા ક્ષારો ઓગળેલા હોય છે. જો તમારે શુદ્ધ પાણી મેળવવું હોય તો એ તમને બરફ સ્વરૂપે પૃથ્વીના બંને ધ્રુવો પર મળી આવે છે. બરફથી આચ્છાદિત પહાડ કે પર્વત ઉપર આ પાણી છે. ત્રીજું છે ભૂમિગત પાણી. આ પાણી નદી, તળાવ, સરોવર, ઝરણામાં હોય છે, અને શુદ્ધ પણ હોય છે. આ ઉપરાંત કેટલુંક પાણી જ્યારે વરસાદ પડે ત્યારે જમીનમાં પચી જાય છે, અને તે આપણે એને ભૂગર્ભ જળ તરીકે મેળવી શકીએ છીએ. ભૂગર્ભમાં રહેલું પાણી આપણે કૂવાઓ ખોદીને, ટ્યુબવેલ નાખીને કે બોર કરાવીને મેળવી શકીએ છીએ. મિત્રો, તમને પાણીનું મહત્ત્વ ખબર છે? જીવનની કોઈ પણ પ્રક્રિયા આવી નથી કે જે પાણી વિના થઈ શકે. તો મિત્રો, પાણીનો બગાડ ન કરશો, પાણી સાચવીને વાપરજો. પાણી બચાવો, જીવન બચાવો.